અરવલ્લી જિલ્લામાં ભાવનગરમાં બનેલી લઠ્ઠાકાંડની ગંભીર ઘટનાના વિરોધના પડઘા જોવા મળ્યા। ભાવનગરમાં બનેલી આ દુઃખદ ઘટના બાદ રાજ્યમાં દારૂબંધીના કાયદાના અમલને લઈ અનેક સવાલ ઊભા થયા છે। ત્યારે અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા મોડાસા શહેરમાં વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું। મોડાસાના મહાલક્ષ્મી ટાઉન હોલ ખાતે અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિના આગેવાન અને કાર્યકરો દ્વારા પ્રતીક ધરણા યોજી સરકાર સામે વિરોધ નોંધાવવામાં આવ્યો। કોંગ્રેસના કાર્યકરો દ્વારા હાથમાં વિવિધ પ્લેકાર્ડ સાથે સરકાર સામે સૂત્રોચ્ચાર કરી દારૂબંધીનો કડક કાયદો અને અસરકારક અમલ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી। ભાવનગરમાં બનેલી લઠ્ઠાકાંડની ઘટનાને લઈ કોંગ્રેસે રાજ્ય સરકારની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા। ખાસ કરી રાજ્યમાં દારૂબંધી હોવા છતાં ગેરકાયદેસર દારૂના વેચાણ સેવનને લઈને તંત્રની કામગીરી સામે કોંગ્રેસ દ્વારા આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો છે। પ્રતીક ધરણા દરમિયાન કોંગ્રેસના આગેવાન અને કાર્યકરોએ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના રાજીનામાની માંગણી સાથે પ્લેકાર્ડ દર્શાવી વિરોધ નોંધાવ્યો છે। કોંગ્રેસ દ્વારા સરકારને દારૂબંધીનો કાયદો ચુસ્તપણે અમલ કરાવવા તેમજ ગેરકાયદેસર દારૂના નેટવર્ક સામે કડક કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી હતી। કોંગ્રેસનું કહેવું છે કે રાજ્યમાં દારૂબંધીનો કાયદો માત્ર કાગળ પર નહીં પરંતુ જમીનની સ્તરે પણ અસરકારક રીતે અમલમાં આવે તે જરૂરી છે। ગેરકાયદેસર દારૂના કારણે સામાન્ય નાગરિકોના જીવન સાથે ચેડા ન થાય તેની અને આવી ગંભીર ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે માટે જવાબદાર તંત્ર દ્વારા કડક પગલાં લેવામાં આવે તેવી પણ માંગણી ઉઠાવવામાં આવી હતી। મોડાસામાં યોજાયેલા પ્રતીક ધરણા દરમિયાન કોંગ્રેસના સ્થાનિક આગેવાનો, હોદ્દેદાર અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ભાવનગરની ઘટનાને લઈ સરકાર સામે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો। હવે જોવાનું એ રહેશે કે કોંગ્રેસના વિરોધ બાદ રાજ્ય સરકાર અને તંત્ર દ્વારા દારૂબંધીના કાયદાનો વધુ અસરકારક અમલ કયા પગલાં લેવામાં આવે છે। ભાવનગરની ઘટનાના પગલે જવાબદારી નક્કી કરવા માટે સરકાર તરફથી શું કાર્યવાહી કરવામાં આવે છે। ગાંધી અને સરદારના ગુજરાતમાં જ્યારે આપણા આ રાજ્યની અંદર દારૂબંધી હોય છતાંય આજે પડદા પાછળ જે પ્રમાણે સરકારની તિજોરી ભરવા માટે, હપ્તાખોરી કરવા માટે, ભ્રષ્ટાચાર કરવા માટે, પોલીસ તંત્રનો દુરુપયોગ કરીને જે પ્રમાણે આજે દારૂની છૂટ રેલમ છેલ આ ગુજરાતની અંદર જ્યારે હોય અને ઘણી વખત કોંગ્રેસ દ્વારા આ બાબતને લઈને વારંવાર અમે ધરણા પ્રદર્શન કર્યા, વિરોધ પ્રદર્શન કર્યા, લેખિતમાં આવ્યું, છતાંય આ સરકારના આંખ અને કાન નથી ખુલતા। અને જ્યારે આ સરકારની નિષ્ફળતાના કારણે આજે ભાવનગરની અંદર 10થી વધુ લોકો મૃત્યુ પામ્યા, 35થી 40 જેટલા લોકો હોસ્પિટલ ગંભીર રીતે આજે દાખલ કરેલા છે। આ એ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે સરકાર પોતાની મસ્તીમાં મોજ કરે છે। પોલીસ તંત્રને જે કામ કરવાનું હોય એ ન કરીને કોંગ્રેસના આંદોલનો પાછળ જ પોલીસ ગોઠવી દેવામાં આવે છે। પ્રજાના પ્રશ્નો ઉઠાવવાના હોય ત્યારે પોલીસની જે કામગીરી છે, અડ્ડાઓ બંધ કરાવવા, ગુનાખોરી બંધ કરવી, ભ્રષ્ટાચાર બંધ કરો, એની જગ્યાએ સરકારની સુરક્ષામાં, સરકારની પેલી વ્યવસ્થામાં કોંગ્રેસ જ્યારે પ્રજાના પ્રશ્નો ઉઠાવે છે એને પરમિશનો ન આપી અને એવા જે કાર્યક્રમો કરતા હોય પ્રજાના પ્રશ્નોને એમાં પોલીસ તંત્રનો દુરુપયોગ કરવાનો। જ્યારે જરૂર શું છે કે આવા જે દારૂના દૂષણો હોય, જે અડ્ડાઓ ચાલતા હોય, ગુનાખોરી થતી હોય ત્યાં સ્પષ્ટપણે આ હોમ ડિપાર્ટમેન્ટની, ગૃહમંત્રીની એક નાકામી સામે આવી છે। અને આજે આ સરકારની ગૂઢ નાકામીને કારણે બિચારા નિર્દોષ લોકો આજે મૃત્યુ પામે છે। એ બાબતને લઈને આજે જિલ્લા કોંગ્રેસ અરવલ્લી આજે મોડાસા 4 રસ્તા ખાતે વિરોધ પ્રદર્શન કરી અને ધરણાનું પ્રદર્શન કરવામાં આવેલ છે। કોંગ્રેસની માગણી છે કે સરકાર આ બાબતને કડક કાયદો બનાવવો જોઈએ। જે પ્રમાણે આજે ગુજરાતમાં દારૂબંધી હોય અને છતાંય રેલમછેલ થતી હોય, જ્યાં જુઓ ત્યાં મળતો હોય, કઈ જગ્યાએ નથી મળતો તમે કહો ત્યાં અમે સબૂત આપી દઈએ। એટલે સરકારની સ્પષ્ટપણે નિષ્ફળતા છે અને હપ્તાખોરીની સિસ્ટમ જે ચાલુ છે એના કારણે આવા નિર્દોષ લોકોનો ભોગ બને છે। જયદીપ ભાટિયાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, અરવલ્લી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।